हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग विपराटो ब्लॉग चैनल में तमाરું स्वागत करी છે। આજે देखो તમને वातावरण કેવું છે बताओ। આજે ચોખ્ખું કાઢી દીધું છે, देखो एकदम कंप्लीट। देखो मस्त देखाय છે, देखो आ बाजू देखो देखो आ बाजू पण कंप्लीट ચોખ્ખું देखाय। देखो आ रोनु नावाना बाकी છે। आ बाजू वाड़ा में देखो तमने बताऊं मक्की पण आटली मोटी थई गई है। मरचा पण मोटा थई गया थोड़ा, देखो चलो आज ना ब्लॉग में बने रहो, तमने बताइए हमें। देखो रोनु नावे से ने देखो आ भरेलू से कार्बू पानी ने रोनु नावा बजी रहो। रोनु और भाल કઈ ઘડી શબ્દી હે કેમ પીવા છે પાણી કેમ પીવા છે। चलो હવે मैं जमवा માટે જાઉં છું। અમારે જમવાનું શું બનાવ્યું તમને બતાવું। અમારે જમવાનું બનાવ્યું છે ભીંડા અને રોટલો। देखो આજે મારી મમ્મી ગઈ છે ભીંડા વેચવા માટે પાંડવડ। અમે સવારમાં છૂટ્યા ભીંડા ને મેં છૂટવા આજે જો નહીં, મમ્મી ને પપ્પા છૂટીને છે। હવે અમે જમી લઈએ, ચાલો વિડીયો में बने रहो। देखो ભીંડા અમે આવી ગયા છે ખેતર ડાંગર થાણવા માટે ને લાઈટ પણ આવી ગઈ છે, તમને બતાવું, ચાલો વિડીયોમાં બને રહો। ડાંગર થાણવાનું ચાલુ પણ કરી નાખેલું ને આજે ચોખ્ખો તોપ કાઢી નાખ્યો છે। દેખો ને આ બાજુ થાણી નાખેલી છે ડાંગર। અમારે થાણવાનું ચાલુ કરી નાખ્યું છે। મેં શિવમને એમ જઈએ છીએ, અમે ઘરે હતા, લાઈટ નથી આવતી એટલા માટે થોડાક મોડા થઈ ગયા। હવે ડાંગર થાણે જઈને બતાવીએ। देखो वरसाद फूल आई गयो ने। देखो आज नींदवा वाला छतरी लઈને बैठा ने पेली बाजू आजी बेहरी डांगर थाणવાનું ચાલુ હતું પણ વરસાદ ફૂલ આવી ગયો છે। देखो ને આ देखो बाबो हम બધા બહેરિયા ઝાડ ને નીચે। देखो આ ઝાડ છે, ચાલો वीडियो में बने रहो, તમને बताવીએ। देखो पानी पानी થઈ ગયું છે પણ લાઈટ નથી હજુ આવી। લાઈટ જતી રહી, વરસાદ પડ્યો એમાં ને હવે મેં જાઉં છું ઘરે। ઘરે જઈને પછી આવું છું પાછો। ચાલો વિડીયોમાં બને રહો આજના બ્લોગમાં। ઘરે આવી ગયા છું ને વરસાદ પડવાનું પણ પાછું ચાલુ થઈ ગયું છે। देखो देखो ને અંદર અમારે શું બનાવે જમવાનું તમને બતાવું। જમવાનું બનાવે છે બટાકા ને કોતરી બનાવી છે। देखो भात ने देखो હવે પાણી રેડવાનું છે અંદર। देखो
વિડીયોમાં બને રહો. હવે દાળ ભાત બને એટલી વાર પછી જમીએ અમે. મારે જમવાનું બની ગયું છે અને જમવાનું બતાવું તમને. દેખો બટાકા અને ભાત. દેખો ચાલો હવે અમે જમી લઈએ. વિડીયોમાં બને રહો. પછી અમારે જવાનું છે ખેતર ડાંગર થાણવા માટે. ત્યાં જઈને બતાવી. વિડીયોમાં બને રહો. અમે આવી ગયા છે ખેતર ડાંગરનો તરું લઈને. અને ડાંગરનો તરું આટલો થાણો દેખો. શિવમ લઈને જાય છે આગળ ને આ ડાંગર થાણેલી છે આટલી દેખો. ને લાઈટ હજુ આવી નથી એટલે થાણવાનું બધું બાકી છે દેખો. ને શિવમ જાય આગળ. હવે પછી લાઈટ આવે તો થાણવાનું ચાલુ કરીશું. ચાલો વિડીયોમાં બને રહો. હવે મારા પપ્પા મમ્મી કઈ બાજુ છે પેલી બાજુ છે ત્યાં જઈને બતાવું. ચાલો વિડીયોમાં બને રહો. અમે તમને બતાવીએ અમારો કપાસ ને મકાઈ. દેખો આવી રીતનો થયો છે કપાસ ને મકાઈ. બહુ મોટી થઈ ગઈ છે. અમારા ભાષામાં કે મક્કી ને કપાસ ને મકાઈ પણ કે દેખો બહુ મોટી થઈ ગઈ છે મક્કી. થોડાક દિવસમાં બહુ મોટી થઈ જશે. દેખો તાળું અમારે બહુ બધા હોયા. 1 2 3 4 5 6 તાળ છે. એકનું તો મોંડું પણ તૂટી ગયેલું છે. અહીં હતી લાઈન પણ બધા તોડી નાખ્યા છે. એક જ તાળ છે હવે દેખો. ને પેલી બાજુ મમ્મી ને પેલી બાજુ પપ્પા ચારો વાડે છે દેખો. ને દેખો આ બાજુ બીજાનું છે ખેતર અમારા ઘરનાનું દેખો. ને આ શિવમ બહિર્યો દેખો. એ પણ મોબાઈલ લઈ ગયા. આ બધો ચારો દેખો. બધો ચારો વાડવાનો છે. પેલી બાજુ વાડવાનું ચાલુ છે. ને હજુ લાઈટ નથી આવી. લાઈટ આવે એટલે ડાંગર થાણવાનું ચાલુ કરીશું. ને દેખો વરસાદ આવે ને જાય કરે. ને હમણાં પડવાનું બંધ થઈ ગયું છે ને તાપ કાઢી નાખ્યો છે દેખો. દેખો આ બાજુ આગળ ડુંગર છે દેખો. પેલી બાજુ છે અમારું ખેતર ઉપર. આ બાજુ દેખો આ બધા બહુ બધા ઝાડુ છે. ને ચાલો બ્લોકમાં બને રહો. તમને બતાવીએ લાઈટ આવે તો ડાંગર થાણિયા. જઈએ છીએ ઘરે ને લાઈટ જતી રહી હમણાં આવેલી દેખો. આટલું થણાયું આ બાજુનું આટલું. ને ચાલો હવે જાઉં છું મેં ઘરે. ચાલો ઘરે જઈને મળીએ. આજનો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. વિપિન રાઠોડ બ્લોગ ચેનલમાં નવા વિડીયો આવતા રહેશે. ને આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. નવા બ્લોગમાં મળીએ. ઓકે બાય.